ભાજપના પક્ષ જોડો અભિયાન અંતર્ગત 150થી વધુ વકીલોએ કેસરીઓ ધારણ કર્યો. ભાજપના પક્ષ જોડો અભિયાન અંતર્ગત 150થી વધુ વકીલોએ કેસરીઓ ધારણ કર્યો હતો. વડોદરા શહેર ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં 150 જેટલા વકીલો જોડાયા હતા. આ પ્રસંગે ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. નીલમ પંડ્યા વડોદરા મહાનગરમાં, ચેતનાબેન પંડ્યા, હેતાબેન પટેલ, એ તો ચાલશે, ધ્રુમિલભાઈ જોશી, એ બંધ નહીં કરે. સુરજભાઈ માછી, દર્શન નિસાડિયા, વડોદરા મહાનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ પ્રોફેશનલ્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આપણે આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં વકીલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભૂતકાળમાં ડૉક્ટરોને મોટી સંખ્યામાં જોડ્યા છે, શિક્ષકોને આપણે જોડ્યા છે, સાથે સાથે કેમિસ્ટ અને ડ્રગિસ્ટને પણ જોડ્યા છે. આવનારા સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આઈટી પ્રોફેશનલ્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનું જે નેતૃત્વ છે એ નેતૃત્વમાં 2024માં લોકસભામાં એક ઐતિહાસિક પરિણામ આવે એના માટે હું પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના અમારા યશસ્વી માન્ય પ્રદેશના પ્રમુખ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે સૌ વકીલ મિત્રોનું વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે. સિનિયર એડવોકેટ મુકેશભાઈ વ્યાસ. Subscribe now and press the bell icon. Never miss an update.